પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગ્રામ પંચાયતમાં વધુ એક ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। સરદાર આવાસ યોજના કામોમાં તેમજ ટોયલેટ બાથરૂમના લાભ આપવાની લાલચમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। શું છે સમગ્ર ઘટના? જુઓ આ અહેવાલમાં। રિપોર્ટર ઉપેન્દ્ર બારિયા, પંચમહાલ। ગામ તરવડીથી બોલું છું, સરદારભાઈ વિરસિંહભાઈ। મારો સર્વે નંબર 254 છે, એમાં પૈકી નંબર 4। આમાં જમીન સમતલ કરેલું છે, પણ અમારા જાણ બહાર કરેલું છે। તમને એક પણ રૂપિયો મળ્યો નથી। અને શું કહેવાય કે તમને નકલ બકલ કોઈ જગ્યાએ આપી હતી? ના, નથી આપી। બોલો। મારું નામ છે બારિયા ભૂપતભાઈ રામાભાઈ, ગામ તરવડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ। ખાસ તરવડીનું મોટું કૌભાંડ ગ્રામ પંચાયતની અંદર જો અત્યારે હાલમાં તરવડી ગામે વિધવા બહેનોનો જમીન સમતોલની અંદર કઈ રીતે કામ કરી ગયા છે, છતાં બહેનોને ખબર નથી। મારો સર્વે નંબર 236 પૈકી 10માં પણ કામ કરેલ બતાવે છે। હાલમાં બીજો નંબર છે 236 પૈકી 20માં। અત્યારે અમને પોતાને પણ જાણ નથી કે કઈ રીતે આ લોકોએ જમીન ઉપર પૈસા ઉપાડી ગયા। તમને અંદાજ જ નહોતો? બિલકુલ ખબર નથી સાહેબ। શું કહે કે તમે તો આગેવાન જેવા છો, તમારો આગેવાનો કરી નાખ્યું છે? અરે સાહેબ, અમને આગેવાનને બનાવી ગયા। બિચારો ગરીબો તો ગરીબો, જુઓ મારી પછવાડે વિધવા બહેનોને બી લૂંટી નાખ્યા। આ કામ કાણે કર્યું છે? આ ગ્રામ પંચાયતના સરપંચો ને સભ્યો જ હશે। નામ ત્યારે સરપંચ હતા અમારે કોકિલાબેન બાદરસિંહ, વહીવટ તલાટી સાહેબ હશે। તરવડી ગામના સીતાબેન આરતસિંહ, એનો અમારે જમીનમાં કોઈ આ જમીન સંતો કરી અમને કોઈ ખબર જ નથી। અમે વિધવા બહેનો છે, અમે આ જાણ પડી ત્યારે જ અમે આવ્યા। તો તમને કોઈ પણ જાતની ખબર નથી? અમને કોઈ જાતની ખબર જ નથી। કોઈ પણ જગ્યાએ નકલ કે હાથે આપેલું હતું? કશું કોઈ જગ્યાએ આવી નથી। જોબ કાર્ડ બોબ કાર્ડ આલ્યા નથી? ના, નથી આવી। સીતાબેન આરતસિંહ, બારિયા ફળી, હમણાં આવાસના છાપરાના 2-3 વખત ફોટા પાડ્યા, પણ અમારું કશું મળેલું નથી। પૈસા અમે 500 આપ્યા, પછી એક ઓટો પાછા આવ્યા તો મેં 2000 કીધું તો આલ્યા। કોણ કોણ આવ્યા હતા બેન? એ તલાટી સાહેબ ને બળવંતભાઈ। બળવંતભાઈ એટલે કોણ હતો એ? રાવણ રાવણીયા। હા, તમારે બેન? અમારે શારદાબેન સાનસિંહ, હા, કોઈ બી છાપરું આવેલું નથી। ફોટા પાડી ગયા છે? ફોટા પાડ્યા છે, હા હા, પણ કશું હજુ આવ્યું નથી। બોલો બેન। કવિતાબેન જસવંત, હા, અમારે 2 વાર ફોટા પાડ્યા, એક વખત 500 રૂપિયા આપ્યા, બીજા વખત 2000 માંગેલા। બાથરૂમ તક નથી આવ્યું મારે વિધવાબેનને। તમે પાડી નથી દીધું એવું બોલ્યા અમને બધાને। આજ મારે કેમ નહીં આવ્યું એવું બોલ્યું। પછી કે તમે પાડી નહીં દીધું એમ તો મારે શું પાડવાની જરૂર હોય? મકાન જાતે સરપંચે જેવું છે એવું કે? તો તમે કીધું કે મકાન જોઈ લે પહેલા? મેં જોયું ને, કાગળ બાંધેલું મારું મકાન છે। કાગળ બાંધેલું મકાન છે તો 2 વખત ફોટા પાડ્યા છે। આનો પૈસા રોકડા લઈએ? હા, રોકડા લીધા। કોણ કોણ હતા હાથે? આ ફોટા ક્યારે પાડ્યા હતા? અમે 2 મહિના વરસાદ પડે તો અમારે પડે ને પાછા અમને પાડી દા। એવું એમને 2 વખત પૈસા લઈ ગયા? પેલા 200 ચાલે, પછી 500 પડે। તને બેન આ જ પ્રોબ્લેમ છે ને?